તો એ ભગવાનના ધામમાં ગયો. માને પણ ભગવાનનું ધામ આપ્યું. જનની જન્મભૂમિષ્ઠ સ્વર્ગાદપી કરયસી. માને પણ ભગવાનનું ધામ આપ્યું, એ કથા બતાવી. ત્યારબાદ પૃથુ ચરિત્રની કથા હતો કે વેન નામનો એક અસુર પોતે ભગવાન થઈને પૂજાતો હતો અને એને બ્રાહ્મણોએ હુંકાર માત્રથી માર્યો છે. એની માતા સુનીતાએ એનું શબ જ્યારે એની તેલની કોઠીમાં એને સાચવું, રાજા ન હતો એટલે એ સમયે દુષ્કાળ પડ્યો અને પ્રજા દુઃખી થતી હતી, એટલે એનું મંથન કર્યું અને એના બાવડામાંથી ભગવાન પૃથુનું પ્રાગટ્ય થયું. અને પૃથુ ભગવાને આ ધરતીને ગાયના રૂપની અંદર લઈ અને દોહી અને એના આ પ્રજાને સુખી બનાવી. માત્ર ને માત્ર ભગવાનનું રાજા બનવાનું એક જ કારણ હતું કે પ્રજાના દુઃખમાં દુઃખી થવું અને પ્રજાના સુખમાં સુખી થવું. આ નિયમ આ ધરતીના રાજાઓને બતાવવા માટે ભગવાન આવ્યા હતા. એ કથા બતાવી. પુરંજન આખ્યાન, જીવ જ ભગવાનથી જુદો થયો, એની કથા બતાવી. ચતુર્થ સ્કંદને વિશ્રામ કર્યો. પંચમ સ્કંદમાં મનુ મહારાજના દીકરા પ્રિયવ્રત એણે બ્રહ્માના કહેવાથી બૃહસ્પતિની કન્યા સાથે લગ્ન કર્યા અને એને ત્યાં 10 દીકરાઓ થયા. 3 દીકરાઓ વિરક્ત બન્યા. 7 દીકરાઓને એક એક દીપનું રાજ્ય આપ્યું. અને એમાં બરાબર જે જંબુદીપના રાજા આગનિધને ત્યાં પુરોચિતી નામની અપ્સરાથી નાભી નામનો દીકરો અને એમણે મેરુની દીકરી મેરુ દેવી સાથે લગ્ન કર્યા. એમને ત્યાં યજ્ઞ દ્વારા યજન કર્યું અને એને ત્યાં ભગવાન સ્વયં અંશાવતાર ઋષભદેવજી મહારાજનું પ્રાગટ્ય થાય છે. બોલીએ ઋષભદેવજી મહારાજ કી. ઋષભદેવજી મહારાજને ત્યાં 100 દીકરાઓ હતા. એમાંથી 81 દીકરાઓ કર્મકાંડી બ્રાહ્મણ બન્યા. 9 દીકરાઓએ યોગનો માર્ગ લીધો. 9 દીકરાઓ રાજા બન્યા. અને સૌથી મોટો દીકરો ભરત એ ચક્રવર્તી રાજા ભરત બને. અને એ ભરતના નામ ઉપરથી આપણા દેશનું નામ પડ્યું છે ભારત દેશ. અને એ ભારત દેશનો રાજા ભરત એમણે પોતાના ઉત્તરાધિકારીને બધું સોંપી દઈ અને પુલ્હાશ્રમમાં ગંડકી નદીના કિનારે ભગવાનનું ભજન કરવા ગયા. ત્યાં આગળ પરમાત્માનું ભજન કરતા કરતા હરી હરી બોલતા હતા. એના બદલે એક હરણનું બચ્ચું પાણીમાં તણાતું હતું, એને બચાવ્યું અને એમાં જીવ લાગ્યો તો હરીણ 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 કરવા લાગ્યા. અને એ હરીણ કરતા કરતા મર્યા તો બીજો જન્મ કાલંજન પર્વતમાં હરણ તરીકે થયો. અને એ પર્વતમાં હરણ તરીકે જન્મા. એ જન્મમાં ભગવાનનું ધ્યાન ધર્યું અને બીજો જન્મ એક બ્રાહ્મણને ત્યાં થયો. અને એ બ્રાહ્મણ મા બાપ મૃત્યુ પામ્યા. સાવકા ભાઈને હારે રહેતા હતા પણ ગયા જન્મનું જ્ઞાન હતું એટલે આ જન્મે કાંઈક બોલતા નહોતા. એટલે એમણે ગાયત્રી મંત્ર બોલ્યા નહીં. તો ભાઈએ એને ભણવા બેહાડ્યા હતા. ભાઈ ભણવામાં ધ્યાન ન રાખ્યું એટલે ભરતજી મહારાજને વાડીએ મોકલ્યા. તો વાડીએ પણ ચકલાઓને ઉડાડે નહીં. ચકલાઓ જ્યારે પાક ખાતા હોય મોલાદ તો એટલું જ બોલે, રામ કી ચીડિયા રામ કા ખેત, ખાલો ચીડિયા ભરભર પેટ. અને આ સમાચાર એના સાવકા ભાઈને મળ્યા તો ભરતજી મહારાજને ઘરેથી કાઢી મૂકે છે. અને એ ભરતજી મહારાજ જંગલના માર્ગમાં ચાલ્યા જાય. યાદ આવે તો નાય, બાકી ઘણા વયા જાય. યાદ આવે તો જમી લે, બાકી ઘણા દિવસો વયા જાય. એક જડ ભરતની વ્યાખ્યામાં જતા રહ્યા. અને એ ભરતજી મહારાજને ભીલોનો રાજાને ત્યાં યજ્ઞ હતો અને ત્યાં એક માણસની બલિ ચડાવવાની હતી. પણ એ માણસની બલિ ચડાવવામાં એને માણસ ભાગી ગયો હતો. તો એની જગ્યાએ સૈનિકો ભીલોને ત્યાં ભરતજી મહારાજને લઈ આવ્યા. અને ભરતજી મહારાજને જ્યારે બલિ ચડાવવા માટે એને નવડાવે, એના કપાળમાં ચાંદલો કર્યો, ગળામાં હાર પહેરાવ્યો તો બધાને પગે લાગ્યા કે ભાઈ હારું થયું હો, તમે આ શરીરને ધોઈ નાખ્યું. તમે કેટલું હમણાં મેલું થયું તું ખબર નહોતી. બધાનો આભાર વ્યક્ત કર્યો. અને મારાઓ જ્યારે ખડગ લઈને ઊભા છે અને બ્રાહ્મણો જ્યારે એમ કહે છે કે અમે આદેશ કરીએ એટલે મારી નાખજો, આને મસ્તક ઉતારી લેજો. ભલે એ મારાઓથી ડરતા નહોતા. મારાઓએ કીધું મસ્તક નમાવો, પણ મારાઓના કહેવાથી મસ્તક નહોતું નમાવ્યું. સામે માં ભદ્રકાળીની મહાકાળીની મૂર્તિ હતી અને એ મહાકાળીની મૂર્તિ સામે એણે મસ્તક નમાવ્યું. અને બ્રાહ્મણોએ જ્યારે આજ્ઞા કરી તો એ બ્રાહ્મણોએ આજ્ઞા કરીને મારાઓ મારવા ગયા. એ સમયે મૂર્તિ ફાટી અને અંદરથી માં સ્વયં ભદ્રકાળી પ્રગટ થયા. અને એ ભદ્રકાળીએ મારાઓને માર્યા છે. અને મારાઓને માર્યા એટલે ભદ્રકાળીના ચરણોમાં દંડવત પ્રણામ કરીને ભરતજી પગે લાગ્યા કે માં ધન્ય થયો આજ, મને તમારા દર્શન થયા. આ મારાઓ મને લાવ્યા ન હોત તો હે જગદંબા મને તારા દર્શન ન થયા હોત. આજે માના દર્શન થયા. ત્યાંથી ભરતજી મહારાજ નીકળ્યા અને આગળ ગયા તો રાજા રહુગણ સાથે સંપર્ક થયો. અને રાજા રહુગણ કપિલ મુનિના આશ્રમમાં સત્સંગ માટે જતા હતા. એની પાલખી ઉપાડાવી તો પાલખી ઉપાડવાના સમયે ભરતજી મહારાજ કુદાકૂદ ચાલતા હતા કીડા મકોડાને બચાવવા. તો રહુગણને માથામાં દંડ વાગ્યો. એટલે રહુગણ ભરતજી મહારાજને ચાબુકના મારથી મારે છે. પણ ભરતજી મહારાજ હસતા હતા. એટલે રહુગણે પૂછ્યું કે તમે કોણ છો? મરેલો છો એલા તને વાગતું નથી?
ભરતજી મહારાજે ઉપદેશ આપ્યો, મહારાજ મરેલું કોણ હોય જેને 4 લોકોએ ઉપાડ્યા હોય? હું મરેલો નથી, મરેલા તમે છો, તમને 4 જણાએ ઉપાડ્યા છે અત્યારે પાલખીમાં. અને તમે મારો છો કોને? શરીરને. અને હું તો શરીરી છું, મને વાગતું નથી. નૈનમ છેદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. આ સંસારમાં શસ્ત્ર મને છેદી ન શકે, અગ્નિ મને બાળી ન શકે, પાણી મને ભીંજવી ન શકે, અને વાયુ મને સૂકવી ન શકે. હું તો આત્મા છું. અને ત્યારે રહુગણ 2 હાથ જોડીને પ્રણામ કરીને કહેવા લાગ્યું, બાપજી, હું શંકરના ત્રિશુલથી નથી ડરતો, હું ઇન્દ્રના વજ્રથી નથી ડરતો, હું યમના દંડથી નથી ડરતો, નારાયણના સુદર્શન ચક્રથી નથી ડરતો. હું ડરું છું તો એક કેવલ માત્ર બ્રાહ્મણના અપરાધથી ડરું છું. કારણ શંકરનું ત્રિશુલ મને મારવા આવે તો માત્ર મારો વધ થાય, પણ બ્રાહ્મણનો અપમાન થઈ જાય, જો બ્રાહ્મણના મોઢામાંથી શ્રાપ નીકળી જાય તો મારા આખા ખાનદાનનો નાશ થઈ જાય. માટે હું બ્રાહ્મણના અપમાનથી ડરું છું. આ બ્રાહ્મણ તો નથી ને કોઈ. ભરતજી મહારાજે પોતાની ઓળખાણ આપી અને પછી એને ઉપદેશ આપ્યો કે રાજા, જ્યારે સત્સંગમાં જઈએ ને ત્યારે આવું અભિમાન લઈ ન જવાય. સત્સંગ કરવો હોય તો અભિમાન ન શોભે. સંતોના સંગમાં જવું ત્યારે નિરઅભિમાની થઈને જવું. ભક્તિ રે કરવી ને રાંક થઈને રેવું, મેળવું અંતરનું અભિમાન. જેને ભક્તિ કરવી છે ને રાંક થઈને રહેવું, અંતરમાં અભિમાન મૂકી દેવા. અભિમાન હોય ત્યાં સુધી ભક્તિ ન થાય વાલા, અભિમાન હોય ત્યાં સુધી નમન ન થાય. એ રાજા રહુગણને ભક્તિનો ઉપદેશ આપી અને છેલ્લું વાક્ય એટલે કીધું, વિના મહત્પાદ રજો વિષયકમ. રાજા, જ્યાં સુધી મહાપુરુષોના ચરણારવિંદની રજ માથા ઉપર ન પડે ત્યાં સુધી ભાગ્ય ન સુધરે. એને પ્રણામ કરી અને અંતે અહીંયા પંચમ સ્કંદને વિશ્રામ આપે, ષષ્ઠમ સ્કંદનો પ્રારંભ થાય. પણ ષષ્ઠમ સ્કંદની કથા આવતીકાલ કરીશું. આવો, આજના દિવસની કથાને હું અહીંયા વિશ્રામ આપું છું. આવતીકાલે બપોરે 3 વાગે કથામાં મળીશું. કાલે નંદ મહોત્સવ છે, એટલા માટે સૌ લોકો પીળા કપડાં પહેરીને આવજો, ઘરમાં હોય તો. નવા લેવા જતા નહીં. પણ આજની તે ઉત્સવના તમે બધાય સાક્ષી બનવા માટે પધાર્યા છો. અને તમારા બધાયની હારે હારે મારા ઠાકોરજી આજે પીળા કપડાં પહેરીને આવ્યા. બોલો, હવે કોણે કોના ચાળા પાડ્યા ને એ ખબર મને નથી. તમે એના પાડ્યા કે એને તમારા પાડ્યા? ગઈકાલ પંચમ સ્કંદને વિશ્રામ આપ્યો અને આજે ષષ્ઠમ સ્કંદ. नाम लिया उन सब लिया, सभी शास्त्र का भेद, बिना नाम नरक के गया, पढ़ पढ़ चारू वेद. જેણે નામ લીધું છે એને બધું જ લીધું છે. જેણે નામ નથી લીધું અને 4 વેદ વાંચ્યા છે છતાં પણ નરકે ગયા છે. નામ લિયા ઉન સબ લિયા, સભી શાસ્ત્ર કા ભેદ, બિના નામ નરકે ગયા, પઢ પઢ ચારો વેદ. આજે નામનો મહિમા છે. પાપીમાં પાપી જીવ પણ નામ માત્રથી તરી જાય. ભગવાન ઠાકોરજી બહુ દયાળુ છે. અંતરમાંથી એક આરાધન નીકળે.
અને આ સંસારમાં તમે મોટે મોટેથી રાડું પાડો તો કદાચ કોઈ ન સાંભળે, એ શક્ય છે, પણ તમારા અંતરમાંથી જ્યારે નાદ નીકળે ત્યારે આ સંસારનો 2 હાથવાળો સાંભળે કે ન સાંભળે એની મને ખબર નથી, પણ મારો 1000 હાથવાળો સાંભળે છે. જ્યારે તમને અંતરમાંથી નાદ નીકળે છે. અને પાપના પ્રાયશ્ચિત માટે એક જ સાધન છે, પછતાવો. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી અહીં ઉતર્યું, પાપી તેમાં ડૂબકી દઈ પુણ્યશાળી બને. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી અહીં ઉતર્યું છે. આ વિપુલ ઝરણું છે, વહી રહ્યું છે આજે ચાવજની આ પાવનધરામાં. અને આમાં પાપી આવીને જો એમાં ડૂબકી મારે તો પવિત્ર બની જાય, અને પવિત્ર માણસ આવી અને જો ડૂબકી મારે તો અતિ પવિત્ર બની જાય વાલા. એટલે તો સોનકોએ પ્રશ્ન કર્યો તો બાબજી મંગલમાં પણ મંગલ કરે અને પવિત્રને પણ પવિત્ર કરનારું કોઈ શ્રેષ્ઠ સાધન બતાવો. અને ત્યારે સુત નામના મહાપુરાણી કહ્યું, વેદોપનિષદામ સારા જાતા ભાગવતી કથા. વેદ અને ઉપનિષદના સાર સ્વરૂપ જે કથા છે ભાગવત, એને સાંભળો તમે. અને એ વિપુલ ઝરણું આજ આપણી સૌના સૌભાગ્યને લઈને આપણને મળ્યું છે. તો એમાં ડૂબકી મારીને પુણ્યશાળી બની લેજો. તો એવી જ એક કથા કે માત્ર એક નામ લીધું અને માણસ ભગવાનના ધામમાં પહોંચી ગયો. પરમાત્માએ એને છોડાવી દીધો. આ સંસારમાં નામનો મહિમા છે. ગીતા પ્રેસ ગોરખપુરના એક વિદ્વાન પંડિત હનુમાન પ્રસાદ પોદારજી, એમને કલકત્તામાં એક વખત મૈસૂરજી મહારાજ મળેલા. બહુ પ્રકાંડ પંડિત અને પ્રાતઃ સ્મરણીય મૂર્તિ. બંનેની વચ્ચે એટલો એક સુભગ સમન્વય કે બંને જણા આદર સન્માનની ભાવ સાથે જોવે. એમાં હનુમાન પ્રસાદ પોદારજી મહારાજ મૈસૂરજી મહારાજને બાપ તરીકે એને સંબોધન કરે, બાપજી. આખી દુનિયા જેને પંડિતજી પંડિતજી કહીને બોલાવતા હતા એને આજ હનુમાન પ્રસાદ પોદારજી એમ કહે છે, બાપજી બાપજી. એમાં એક વખતના સમય કલકત્તામાં બંનેનું મિલન. એમાં બાપજીએ હનુમાન પ્રસાદ પોદારને કહ્યું કે હનુમાન, મારે તને એક વસ્તુ આપી છે. વસ્તુ બહુ નાની છે, પણ એની કાર્યક્ષમતા બહુ મોટી છે. જે વસ્તુ મને મારી માએ આપી છે એ મારે તમને આપી છે. અત્યાર સુધી મેં કોઈને આપી નથી. આ મેં કોઈને કહ્યું પણ નથી કે મારી માએ મને એક વસ્તુ આપી છે, અને એ વસ્તુ દ્વારા, એ સિદ્ધિ દ્વારા હું આજે અહીંયા પહોંચ્યો છું. પણ મારે એમ ઈચ્છા થઈ છે કે એ વસ્તુ તમને આપી છે. બાપજી આપો ને, કોઈ નથી અહીંયા, જુઓ હું એકલો છું, આપો ને. મૈસૂરજી મહારાજ જ્યારે બીજી વાત કરતા હતા એટલે હનુમાન પ્રસાદજીએ કહ્યું, બાબજી બીજી વાત પછી કરજો ને, કોઈક આવી જાય પેલા ઓલી સિદ્ધિ આપી દો ને મને. તમે જે અંગત વાત મને કહેવા માંગો છો મને કરી દો ને. અને ત્યારે બાપજીએ કહ્યું, સાંભળો, હું જ્યારે મારી મા પાસે ગયો એકવાર, અને મારી માને મેં એમ કહ્યું કે માં, મને એવા આશીર્વાદ આપો કે હું મારા કાર્યમાં સફળ થાવ.
મારા દરેક કાર્યમાં મને સફળતા મળે એવી કૃપા કરો. ત્યારે મારા જન્મ દેનારી માએ એટલું કીધું, બેટા દરેક કાર્યમાં સફળતા જોઈએ છે? હા માં, મને કાર્યમાં સફળતા જોઈએ છે. તો કહ્યું કે કામ કરો, જ્યારે પણ કોઈ પણ કામની શરૂઆત કરો ને ત્યારે તમે સૌથી પહેલા 3 વખત નારાયણ 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 શબ્દનો ઉદ્ગાર કરી અને કામની શરૂઆત કરજો. ભગવાન નારાયણ તમને સફળતા પ્રાપ્ત કરાવશે. ચાહે તમે વિદ્યા અભ્યાસ કરવા માટે તમારો દીકરો બેસતો હોય, સવારમાં સ્કૂલે જવા માટે તમારો દીકરો નીકળે તો કહેરાવો નારાયણ નારાયણ નારાયણ. તમે બહાર મુસાફરી માટે જાઓ છો અને ગાડીમાં બેસો, ગાડીને સ્લેપ મારો અને ગાડી સ્ટાર્ટ થાય અને એના પેલા 3 વખત બોલો નારાયણ નારાયણ નારાયણ. તમારી યાત્રા ઠાકોરજી સફળ કરશે વાલા. માર્ગમાં આવનારા વિઘ્નો ઠાકોરજી લઈ લેશે. સૂતા બેસતા ઉઠતાની સંગાત. તમે સુવા પડો ત્યારે નારાયણ નારાયણ નારાયણ, ઉઠો ત્યારે નારાયણ નારાયણ નારાયણ. પથારીમાંથી ઉઠો તઈ, આમ ઉઠો તઈ નહીં. નકર હમણાં તો ઉઠવાનું બહુ હાલ્યું છે. હા, જીવનમાં હંમેશા જાગવું, ઉઠવું નહીં કોઈ દિવસ. પણ અત્યારે તો ઉઠવાનું એટલું હાલ્યું છે, એક ઉઠે અને વાહે હો હોઈ જાય બીજા. એક ઉઠે એમાં હો હોઈ જાય. ફલાણા ભાઈ ઉઠી ગયા, અરે એ ઉઠી ગયા પણ અહીંયા બધાય રૂઠી ગયા, એનું શું છે? તો સવારમાં પથારીમાંથી ઉઠો ત્યારે ભગવાનને યાદ કરો નારાયણ નારાયણ નારાયણ. જમવા બેસો ત્યારે યાદ કરો નારાયણ નારાયણ નારાયણ. જિંદગીનું કોઈ પણ કામ કરવા બેસો ત્યારે લખો ભગવાનને યાદ કરો નારાયણ નારાયણ નારાયણ. એક વખત આપ સૌને મારી પ્રાર્થના છે, એક વખત તમે જરાક અનુભવ કરી જોજો એકાદ મહિનો, અને પછી તમને કેવું લાગે છે કે જરાક મને જણાવજો એકવાર. તમારા કોઈ પણ કાર્યમાં તમારો પ્રવાસ ચાલુ થાય તો ભગવાનને યાદ કરો. અને એ સીધી વાત પોદારને આપી. અને હનુમંત પ્રસાદ પોદારજી મહારાજે જ્યારથી બાપજીએ આ વાત કરી ત્યારથી કોઈ પણ ગ્રંથનું આલેખન કરવા બેસે, કોઈ પણ વસ્તુનું ચિંતન કરવા બેસે ત્યારે સૌથી પહેલા 3 વખત નારાયણ 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 નામ લખીને કહે. આજ ગીતા પ્રેસ ગોરખપુરના કામથી આજ હનુમંત પ્રસાદ પોદાર વિદ્વાનોના હૃદયમાં વસે છે વાલા. કારણ એને સિદ્ધિ પ્રાપ્ત કરી છે. એક સ્વામી રામસુખદાસજી મહારાજ અને એક હનુમાન પ્રસાદ પોદારજી મહારાજ, આ બેની ગીતા પ્રેસ ગોરખપુરને બહુ મોટી અંજલિ આપેલી છે. એટલા પુસ્તકો આપ્યા છે. આમ તો વૃંદાવનમાં સ્વામી અખંડાનંદજી મહારાજ, એટલા દિવ્ય કરપાત્રજી મહારાજ, આ બધાની જો વિદવત્તાને જો આમ જોવા જઈએ ને તો આપણી તો બુદ્ધિ કઈ છે જ નહીં. કશું જ નથી આપણીની પાસે. આટલા વિદ્વાનો છે. જો આટલા મોટા મોટા વિદ્વાનો પણ નારાયણ 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 નામને લઈને નીકળતા હોય તો આપણે કેમ યાદ ન કરીએ ભગવાનને? એવો જ એક પ્રસંગ અહીંયા ભાગવતની કથામાં 3 વખત માત્ર નારાયણ 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 નામ લીધું અને ભગવાનના પાર્ષદ આવી ગયા. કાન્યકુબ્જે દ્વિજ કશ્ચિત દાસીપતિ રજામિલ નામનષ્ટ સદાચારો દાસ્યા સંસર્ગદોષિતા. એક બ્રાહ્મણ હતો અને ચાલ્યો જતો હતો, એમાં બરાબર એક સ્ત્રી અને એક પુરુષને કઢંગ હાલતમાં જોઈ ગયો અને મનમાં કામ પ્રવેશ કરી ગયો અને એક સ્ત્રીનો સંગ થયો. દાસ્યા સંસર્ગ દૂષિતા. આ સંસારમાં માણસને પોતાનો સંગ જ દૂષિત બનાવે છે.
અને જ્યારે એ દૂષિત થયો, ભગવાન પ્રત્યેનો ભાવ ઉડી ગયો, પત્ની પરમાત્માને ભજે પણ અજામિલ નામનો બ્રાહ્મણ ભગવાનને ભજે નહીં. પરમાત્માને ભજતો નથી. અજામિલનો અર્થ છે અજા એટલે માયા, મિલ એટલે મળેલો. જે માયામાં ભળી ગયેલો છે એ અજામિલ. જે સદાચારના પથ ઉપરથી ચ્યુત બન્યો છે. કુસંગ માણસને બગાડી નાખે છે. વિચાર કરો, રામચરિત માનસમાં ભરત જેવા ભરતને જન્મ આપનારી માં કૈકેયીને મંથરાનો કુસંગ બગાડી નાખતી હોય તો આપણી શું દશા થાય? આપણો જો સંગ બગડી ગયો તો આપણી દશા શું થશે? માટે તમે સંગ સારાનો કરજો. એટલે ગામડામાં અભણ એવી માં ગંગા સતી પાનબાઈને કહે છે, સંગ તું કરો તો પાનબાઈ એવા નીર કરજો, એ ભજન માં રાખે ભરપૂર. સંગતું કરો તો તમે એવા નહીં કરજો કે તમને ભજનમાં રાખે ભરપૂર. તમને હંમેશા ભજનમાં જોડજો. કૈકેયી જેવા કૈકેયીજીની પણ જો બુદ્ધિ મંથરાના કુસંગથી બગડી હોય તો આપણું શું થાય? એવો અજામિલ આ જીવ ભયંકર માયાવી, જ્યાં સુધી જીવનમાં સદવિચારના પાયા ન હોય, જ્યાં સુધી જીવનમાં સદવિચારના પાયા ન હોય ત્યાં સુધી તમારા જીવનમાં સદાચારનો બંગલો કોઈ દી ટકે નહીં વાલા. જીવનમાં સદાચારના સદવિચારના પાયા હોય તો સદાચારનો બંગલો ટકી શકે. પાયા હારા હોય ને તો ઇમારત ઊંચી જાય. પાયા સારા ન હોય તો ઇમારત ગમે ત્યારે પડી જાય. માટે પાયામાં સદ વિચારો રાખવા અને તો સદાચારનો આ બંગલો ઉપર જશે તમારો. અજામિલ કોઈ દિવસ મંદિરે ન જાય, પ્રભુ સેવા ન કરે, ક્યારેય કથા સાંભળવા ન જાય. એમાં એક વખતના સમયે સંતો ચાલતા ચાલતા પદયાત્રાએ નીકળ્યા છે અને ગામમાં બરાબર પહોંચ્યા. એટલે ગામના પાદરની અંદર બેઠેલા લોકોને પ્રશ્ન કર્યો, ભાઈ તમારા ગામમાં કોઈ
ભગતનું ઘર ખરું કે જ્યાં અમને બપોરનો પ્રસાદ મળે? એટલે ગામના લોકો બેઠા હતા અને એ નિવૃત્ત લોકો હતા, આપણી ભાષામાં નવરા. જિંદગીમાં કોઈ દી નવરું ન રહેવું, કાંઈક ને કાંઈક પ્રવૃત્ત કરવું. શરીર જ્યારે કામ કરતું બંધ થઈ જાય તો જીભ અને મનથી પરમાત્માનું સતત નામ લેતું રહેવું, પણ કોઈ દી નવરું બેસવું નહીં. કારણ કે નવરા શું કરે? નવરા, હા ખબર છે ને બધાને? હા, જિંદગીમાં ક્યારેય નવરું ન બેસવું. આ મનને તો કોઈ દી નવરું પડવા જ ન દેવું. આ મન છે બાવરા ભૂત જેવું. જો આને તમે નવરું પડવા દીધું એટલે તમને મારી નાખશે. એક યુવાને ભૂતને વશ કર્યું અને ભૂત વશ થયું, પ્રસન્ન થયું અને કહ્યું હું તારા પર પ્રસન્ન છું, હું તારી હારે રહેવા તૈયાર છું, પણ મારી હવે એક શરત છે. શું? તું મને કામ ચીંધી છે કરી નાખીશ, જો નવરો રહેવા દઈશ તો હું તને મારી નાખીશ. કાંઈ વાંધો નહીં, હવે આને નવરો થોડો રહેવા દઉં. યુવાનીમાં જરા મગરૂરી હોય ને, એટલે એમણે કીધું જાઓ મારા માટે સુંદર મજાનો બંગલો બનાવી નાખો. 2-5 દી થયા તો ભૂત આવ્યું, બંગલો બની ગયો છે. જાઓ હવે મારા ખેતરમાં ખેતી કરી નાખો. જે કામ ચીંધે 1-2 દીમાં પૂરું, જે કામ ચીંધે 1-2 દીમાં પૂરું. હવે આ માણસ મૂંઝાયો કે હવે જો આને નવરો રહેવા દઈશ તો મને જ મારી નાખશે. કરું શું? એકેય ઉપાય નહોતો મળતો. ત્યારે એક સંત મહાત્માજીને પ્રશ્ન કર્યો, બાબજી મારાથી થતા તો થઈ ગયું છે, પણ હવે મારો જીવ જોખમમાં છે, હું કરું શું? તો કહે છે કામ કર, તારે ઘરે ફળિયું છે? હા છે ને. ફળિયામાં એની પાસે ખાડો ખોદાય, પછી એમાં એક લોખંડનો થાંભલો પધરાવે, ઊંચો થાંભલો નખાય. પછી એને કે જ્યાં સુધી હું તને બીજું કામ ન ચીંધું ત્યાં સુધી આ થાંભલા પર ચડ ઉતર કર. બરાબર. એટલે નવરું પડે ને એટલે તને મારે નહીં. બસ જેમ ભૂત નવરું ન પડે ને આ માણસને ન મારે, એમ તમારું મન જો નવરું ન પડે તમને ન મારે. આ મનને તમારે જો નવરું ન પડવા દેવું હોય તો કામમાંથી નીકળે એટલે તરત જ રામના થાંભલા ઉપર ચડાવવાનું, એને ભગવાનના નામના થાંભલા ઉપર ચડાવ્યા જ કરો, ઉતાર્યા કરો, ચડાવ્યા કરો, ઉતાર્યા કરો. આ મનને નવરું પડવા દેશો તો મારી નાખશે. નહીં કરવાના વિચારો કરશે અને તમારા હાથથી પછી ન કરવાના કામ કરાવશે અને અંતે તમને પછતાવા સિવાય કશું જ નહીં આપે. માટે આ મનને પણ ક્યારેય નવરું ન રહેવા દેવું. તો બરાબર જે નવરા લોકો બેઠા હતા ગામના પાદરમાં, એને પૂછ્યું આ સંતો, એટલે સંતોની મજાક કરીને કીધું કે અમારા ગામમાં એક અજામિલ ભગત છે, ન્યા જાઓ. તો સંતોને તો ખબર નહોતી કે અજામિલ કોણ છે. દરવાજે આવીને અવાજ કર્યો, છે અજામિલ ભગત ઘરમાં? અજામિલની પત્નીના કાન ચીમકા, મારા ઘરવાળાને ભગત કીધો કોણે? આ કોઈ દી મંદિરે નથી ગયો, કોઈ દી કથામાં નથી ગયો, ક્યાંય કોઈ દી સત્સંગમાં ગયો નથી, અને આને ભગત કીધો કોણે? દરવાજો ખોલે ત્યાં તો સંતો હતા. પ્રણામ કરીને કહ્યું, બાપજી કહો. સંતોએ કહ્યું, માં અમે યાત્રાએ નીકળ્યા છીએ અને યાત્રામાં જતા જતા બપોર થઈ ગયું છે, તો અમને એમ થયું કે અહીંયા કોઈ ગામમાં ભગતનું ઘર હોય તો અમે ભોજન કરતા જઈએ તો ભોજન